का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। વિધાન પૂજનના ક્રમમાં તો સાવ છેલ્લા તબક્કામાં આપણે શુદ્ધોપયોગ અધિકારના કિનારે આવીને પહોંચ્યા છીએ. પરમાવશ્યક અધિકાર ગાથાઓ અને કળશોના બધા રિવ્યુ આજે આપણે સમર્પિત કર્યા. સમગ્ર નિયમ સાર ગ્રંથ શુદ્ધ ભાવના પ્રયોગવાળી રચના છે. શુદ્ધાત્માના પ્રયોગ, શુદ્ધ ભાવના સંપ્રયોગ, ઉપયોગનો શુદ્ધ સંપ્રયોગ એનું નામ નિયમ સાર છે. ઉપયોગ તો શુદ્ધ જ છે, પણ શુદ્ધોપયોગ ક્યાં? શું શૈલાબેન, શું પ્રશ્ન પૂછ્યો? ઉપયોગ તો શુદ્ધ જ છે ને. વિગોદિયાથી માંડીને સિદ્ધ સુધીના જગત માત્રના બધા જીવોને માને તોય ન માને તોય ઉપયોગ તો શુદ્ધ છે, છતાં પરિણમનમાં શુદ્ધ ઉપયોગ નથી. એનું નામ તો સંસાર છે. ઉપયોગનું શુદ્ધ હોવું વસ્તુ સ્વરૂપ છે અને શુદ્ધોપયોગનું હોવું વસ્તુ સ્વરૂપનો પ્રયોગ છે. કાલે વાત આવશે પૂજામાં. અધિકાર શુદ્ધોપયોગનો છે શૈલાબેન, પણ એકે ગાથામાં શુદ્ધોપયોગની વાત જ નથી. શું કરશું? કાલની પૂજા કેન્સલ કરી. અધિકાર શુદ્ધોપયોગનો છે, એકે ગાથામાં શુદ્ધોપયોગની વાત નથી. અરહંતોના વખાણ, સિદ્ધોના સ્વરૂપની ચર્ચા. અરહંતોના વખાણ ક્યાં? કેવળ જ્ઞાનના વખાણ. સાંભળજો, જેને આજે ગુરુદેવશ્રીએ 50 18મી ગાથાની ભાષામાં સંયોગી ભાવ કીધો. શું કાકા, શું કીધું? શરીર તો બહુ દૂરની વાત છે, ગામ અને દેશ નગરની વાત તો બહુ દૂર છે, દેહની વાત તો બહુ દૂર છે. મોહરાગ દેશાદિક ભાવોની પણ ભિન્નતાની વાત બહુ દૂર છે. સાધકની દશામાં જે નિર્મળ મોક્ષ માર્ગ પ્રગટે છે જેનું નામ શુદ્ધોપયોગ, એને પણ સંયોગી ભાવ કીધું છે. બોલો, કેટલી છાતી 56ની હોવી જોઈએ કે 1056ની હોવી જોઈએ? અધિકાર શુદ્ધોપયોગનો ચાલશે, પણ વાત એમાં શુદ્ધ ઉપયોગની ચાલશે. ઉપયોગ શુદ્ધ છે,
અને જે ઉપયોગ હોય એ શુદ્ધ જ હોય. શુદ્ધ ઉપયોગ, ત્રિકાળ ઉપયોગ, ઉપયોગ સ્વરૂપ સ્વભાવ ભાવ, એને સ્પર્શનારો ઉપયોગ શુદ્ધોપયોગ કહેવાય છે. પરિણમન, કાર્ય પરમાત્મા રૂપ દશા. કોણ સમજે આ વાતને? કોણ વિચારે? નીતાબેન, શું સમજાય છે? બોલો, શું સાંભળ્યો? હા, શુદ્ધોપયોગી, શુદ્ધોપયોગી, શુદ્ધો. અરે નિગોદિયા એ શુદ્ધોપયોગી જ છે. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. નિગોદિયા જીવ જળ થોડુંક છે, જીવ જ છે ને, શુદ્ધ જ જીવ છે ને. હા, જીવનો શુદ્ધ એને અનુભવ નથી, એની કરુણતા છે. ઘરમાં માટલો ભરેલો છે, તરસે લાગી છે, ખબર છે કે તરસ લાગી છે, પણ ઊભું થઈને એક લોટો પાણી પીવાની બુદ્ધિ સૂચતી નથી. મારો પ્રશ્ન જે ઊભો છે શૈલાબેન, કયો? અધિકાર શુદ્ધોપયોગનો, એકે ગાથા શુદ્ધોપયોગની નથી. ચલો, તમે શુભ કોને કહેવાય, અશુભ કોને કહેવાય, શુદ્ધ કોને કહેવાય, એમ તો સમજાવો. પરમ આવશ્યક અધિકારમાં ન સમજાવ્યા? એને વશ કહેવાય, એને પરવશ કહેવાય, એને પરવશ કહેવાય, એ અવશ નથી, અન્ય વશ છે. એ બધું અન્ય વશપણું છોડે, સ્વવશ થાય, એ આવશ્યક છે. એ આવશ્યક કર્મ કરનારા એ ભાવલિંગની અંતરાત્મા છે. હમણાં ગુરુદેવની ભાષામાં કહીએ, ગણધર મોટા દીકરા છે, સમ્યક દ્રષ્ટિ નંદન છે. બોલો, મોટો નંદન, મોટા દીકરા. જગમાહી જિનેશ્વર કે લઘુનંદન. નાટક સમય સાથ ગુરુદેવશ્રી બોલે એટલે શાસ્ત્રોની ઓથે જ બોલે. સામેવાળાને ખબર તો ન હોય ગુરુદેવશ્રી જે બોલે છે. મોટા દીકરા કીધા છે, આપણે લઈને ઊભા, ગુરુદેવે કીધું મોટા દીકરા. બનાસકાંઠા નાટક સમયસારમાં છે. ચલો, જ્ઞાનીઓના વચનોની વાત છે. થોડીક હટકે એક વાત કરવા માગું છું, સાંભળો. આપણે ભગવંતોમાં પણ આપણે આપણા કષાયોના આરોપ કરીએ છીએ. કેવી રીતે? સમજો, મંદિર બનવાનું હોય, વેદી પણ તૈયાર થઈ, દાતાર પણ મળ્યા, 3 ભગવાનને વિરાજમાન કરવાના છે. તો સમાજને પૂછવામાં આવે, સમાજમાં કોઈ વડીલ એમ કહે કે ભાઈ પહેલા તીર્થંકર આદિનાથને બેસાડ. મોટા દાદા કહેવાય, મોટા બાપા કહેવાય. બીજા 2 વળી પેદા થાય તો પછી છે ને ભરત બાહુબલીને બેહાડો. બાપને બેહાડો છો તો પછી શું છે વંદનાબેન? બાપને બેસાડો છો, દીકરાઓને પણ બેસાડો ને. અચ્છા, એ બાપ અને દીકરા ક્યાં છે હાલમાં, જેને તમે બેહાડવા માગો છો? એ તો નમો સિદ્ધાણમમાં છે ને. તોય તારી બુદ્ધિમાં શું ભરેલું છે? હજી બાપ દીકરાના જ અસમાન જાતિ મનુષ્ય વ્યવહાર જ તારા મગજમાં ભરેલું છે. હજી આદિનાથ બાપ જ દેખાય, ભરત મોટો દીકરો જ દેખાય, બાહુબલી નાનો દીકરો જ દેખાય, તને હજી ભાઈઓ જ દેખાય છે? બોલ દીના. આપણા મંદિર ઉપરમાં બંને વેદીઓમાં કોણ છે? કોણ હતા? હાથાવાળી વાત આપણે પકડીને બેઠી, એટલે પૂછડું આપણું છૂટતું નથી. હનુમાનની એક પૂંછડીએ લંકાને બાળી નાખી. એમ આપણે આ અસમાન જાતિ મનુષ્ય વ્યવહારની પૂંછડી છે ને, એ આપણને પળે પળે બાળી નાખે છે. ભરતકુમાર, મેરઠ એમપી બાજુમાં, યુપી બાજુમાં એક જગ્યાએ પંચકલ્યાણકમાં અમે સાવ શરૂઆતમાં, પહેલો બીજો જ વરસ હશે મારો, 2 હાથી બોલાવ્યા હતા.
અને સ્વધર્મ અને ઈશાન ઇન્દ્ર માટે જન્મ કલ્યાણક માટે સરઘસ કાઢવાનું શોભાયાત્રા. એક હાથી આવ્યો, જે ઈશાન ઇન્દ્ર માટે નક્કી હતો એ હાથી આવ્યો, સ્વધર્મ વાળો આવ્યો જ નહીં. પ્રતિષ્ઠાચાર્ય બધાએ નક્કી કર્યું કે ભાઈ જો સમય થાય છે તો આપણે જે હાથી આવેલ છે એના ઉપર સ્વધર્મને બેસાડશું. સ્વધર્મ તો બેસી ગયા. હવે ઈશાન રાજુ એ લાખ 2 લાખ રૂપિયા દાન દીધા હોય, સ્વધર્મ કહે કે ભાઈ ઠીક છે શશી અને અમે 2 જણા બેસી. પ્રતિષ્ઠાચાર્ય કીધું કે ભાઈ બોલા બીજા ઇન્દ્રોને પણ બેહાડો. નહીં, જગ્યા છે પણ નહીં, અમારામાં છોકરાઓ બેસે. બહુ માથાકૂટ થઈ. છેવટે પ્રતિષ્ઠાચાર્યને હુકુમનો એક્કો ખોલવો પડ્યો, હુકુમનો એક્કો પત્તો ખોલવો પડ્યો. તને કંઈ અકલ છે? સ્વર્ગમાં બાળકો જ ન હોય. તમે ઇન્દ્ર પ્રતિષ્ઠા કરી છે ને, ઇન્દ્ર ઇન્દ્રાણી બન્યા છે ને, તો બુદ્ધિ તો વાપરો. સ્વર્ગમાં તો હજી તમે પૂછડું છોકરાઓને લઈને જ ફરો છો. ક્યાં ઇન્દ્ર છો તમે? ઇન્દ્ર થવાને લાયક જ નથી તમે. ઇન્દ્ર થવું એટલે ઇન્દ્ર જેવા ભાવો સેવા. શૈલાબેન લખી રાખજો, બહુ જોરદાર પોઈન્ટ છે. ઇન્દ્ર થવું એટલે ઇન્દ્ર જેવા ભાવો સેવા. 5 મહાપૂજાઓ આવે છે. એમાં આવે છે ઇન્દ્રધ્વજ મંડળ વિધાન. ઇન્દ્રો આવીને પૂજા કરે. માણસને આવડત જ ક્યાં છે? માણસ તો માનમાંથી જ માથું એનું ઊંચું નહીં આવે. અમે આવા, અમે આવા, અમે આવા. હા, અભિમાનનો પાર ન મળે, મોટાઈમાંથી જ પાર ન મળે. અભિમાનના પૂતળા થઈને ફરે. કહેવાનો અર્થ એવું છે, હવે સાંભળો મૂળ વાત. તો સાહેબ શુદ્ધોપયોગ અધિકાર તો ખરો, તો આમાં સ્વપર પ્રકાશકની વાત આવશે. વ્યવહારે આમ, નિશ્ચય આમ. ચલો, વ્યવહારે પર પ્રકાશક જ છે, નિશ્ચય સ્વપ્રકાશક જ છે. નિશ્ચય સ્વપ્રકાશક જ છે, પર પ્રકાશક નથી એવું કોઈ કેવડી કહે તો એમાં કંઈ ખોટું નથી. અને કોઈ કેવડી વ્યવહારને એમ કહે કે પર પ્રકાશક જ છે, સ્વપ્રકાશક નથી જ, એવું કોઈ કેવડી કહે તો એમાં કોઈ દોષ નથી. આવી તો ગાથા છે. હું તો ઘણી વાર આપ સૌને કહું છું, મારું હાલે ને તો 5 પરમાગમને ઘોડીને પી લો. એક શબ્દ નહીં રહેવા દો, એક ભાવ નહીં બચવા દો. 169 71 નંબરની આ 2 ગાથાઓ. ચલો ત્યાં સુધી તો ઠીક છે, અહીંયા બંધારણ થયું. વળી પાછો આગળ એક બીજો પત્તો ખોલ્યો. દર્શન પર પ્રકાશક, જ્ઞાન સ્વપ્રકાશક. અરે યાર મારી નાખ્યા. માંડ દો ઓલો સ્વપર પ્રકાશક સમજાણો, વ્યવહારે અને નિશ્ચય. હવે વળી પાછા તમે જ્ઞાન સ્વપ્રકાશક અને દર્શન પર પ્રકાશક. વળી પાછું કે કથનચિત પર પ્રકાશક, કથનચિત સ્વપ્રકાશક. તો સાહેબ અધિકાર શુદ્ધોપયોગનો છે ને, આમાં ક્યાં વાત ઘૂસી ગઈ? પ્રશ્ન છે, જવાબ નહીં આપો. અરે સફર પ્રકાશકના આ કેવળ જ્ઞાનના ભવ્યને દિવ્ય સ્વરૂપની વાત કરતા કરતા અરહંતોના ગીત ગાતા ગાતા આગળ જઈને સિદ્ધોના ગીત ગાતા થયા. આ શુદ્ધોપયોગના ગીત નથી તો કોના ગીત છે? કેમ કે અરહંતપણું શુદ્ધોપયોગનું ફળ છે, સિદ્ધપણું શુદ્ધોપયોગનું ફળ છે. તો છેલ્લા અધિકારમાં નમો અરહંતાણમ અને નમો સિદ્ધાણમ, આ પંચ નમસ્કાર મંત્રના 2 પદોની વ્યાખ્યા છે ઇઝ ઇક્વલ ટુ શુદ્ધોપયોગ. અરહંત દશાને જુઓ એટલે શુદ્ધોપયોગ નજરે ચડે.
સિદ્ધાત્વ અંગે વિચારો એટલે શુદ્ધોપયોગ તરવરે. શું સમજાણું? આ બધું આવતીકાલે પૂજામાં આવશે. સહેજ મેં આપ સૌને થોડીક વાત કરી કેમ કે બહુ બહુ હૃદય પ્રફુલ્લિત કરી દેનારું એ આખું પ્રકરણ છે. એવી જ અલૌકિક વાતો 109 નંબરના કળશ અને 78 નંબરના પ્રવચનમાં અદ્ભુત રમઝટ ગુરુદેવશ્રીએ બોલાવી છે. પ્રતિક્રમણ કોને કહેવાય, ભેદ જ્ઞાન કોને કહેવાય, વેદ જ્ઞાનનું ફળ શું છે, અલ્પકાળમાં મુક્તિ થશે, શાસ્ત્રમાં તો લખ્યું છે ક્રમબદ્ધ પર્યાય થશે. પહેલાં મને તો એવી મજા આવે જ્યારે ગુરુદેવજી આવું બોલે. આમાં તો લખ્યું છે અલ્પકાળમાં થાય, પણ કાળમાં જ થાય ને. શું કીધું? સાંભળો, સમજ્યા? હા, થોડું સમજ્યા, પણ સમજ્યા ને? સમજ્યા કે નહીં? અચ્છા, થોડું સમજાય એ સમજ્યા, થોડું ન સમજાય એ સમજ્યા ને? ન સમજાય એ સમજ્યા ને? ગઈકાલે સ્કૂલમાં મારે મતદાન જાગૃતિ અંગે એક સેમિનાર રાખ્યો હતો. તો એક દીકરીએ શું સ્પીચમાં બોલી ખબર નહીં, એને મગજમાં કહેતી કે આમ તો ભ્રષ્ટાચાર બધે છે, પણ ઓછું ભ્રષ્ટાચાર જે કરે એને મત આપવું જોઈએ. તો હું સંચાલન કરતો હતો. મેં કીધું કે અહો, મને તો આ વાતની ખબર જ નથી. એવું જ બોલ્યું. ભ્રષ્ટાચાર તો બધે છે, બધા મોટા મોટા ભ્રષ્ટાચાર કરે, પણ આપણે જોવાનું એમ બોલી મોબાઈલમાં સર્ચ કરવાનું, ઓછું ભ્રષ્ટાચાર જે કરે એને આપણે મત આપવાનું. મને એમ થયું કે આ સદોષ અંતરાત્મા કે નિર્દોષ અંતરાત્મા આવ્યું હતું ને આજે. શું શબ્દ હતો એ ભૂલાઈ ગયો. શબ્દ હતો ને આવો, અંતરાત્મા, સદોષ અંતરાત્મા છે. ચાલો મતને તો વાત ક્યાં કરીએ. મિથ્યાત્વનો અંશ પણ પૂરો હોય છે. અણિશુદ્ધ હોવું જોઈએ. નકુલ અને સહદેવના ચિત્તમાં કેવળ વાળ બરાબર સમજો ને, વાળે મોટું થાય એનો અસંખ્યાતનો ભાગ. વાળ તો જડ છે, વાળ તો જડ છે. વાળ હોય ને, એક વાળ, માડું વાળ, એનાથી અનંત ગણો સૂક્ષ્મ. એવડા જ ભાવ કે અમારા ગુરુ બંધુઓ પર શું વીત્યું હશે. 2 ભાવ વધ્યા. 33 સાગરોપમ સર્વાસિદ્ધિનું, મનુષ્ય ગતિનું ભાવ. વિચાર કરો, રાગનો અંશ બંધનમાં નાખે છે. ગુરુદેવશ્રી પ્રવચન સારના પ્રવચનોમાં વગેરે એક વાત કરતા હોય છે. હાથી હોય ને, હાથી, કામાંધ હાથી, વિષયાંધ હાથી. છેલ્લે પણ ખ્યાલ છે, સ્પર્શનેન્દ્રિયની તીવ્રતા હાથીને હોય. હાથી જેવ ને, હાથી જીવ, હાથી જીવમાં સ્પર્શનેન્દ્રિયની વાસના બહુ તીવ્ર. એટલે સાહિત્યના અલંકાર શાસ્ત્રીઓએ જુવાન સ્ત્રીને ગજગામિની કહીને સંબોધે. ગજગામિની, તીવ્ર વાસના. તો હાથીની વાસના, સ્પર્શનેન્દ્રિય સંબંધી વાસના બહુ તીવ્ર. અને એ વાસનાના ઓરે ગયેલો એ હાથી એવો ગાંડો થયેલો હોય, એ કાંઈ સૂઝ જ ન પડે. જંગલમાં જ્યારે એ ચરવા જાય તો એને પકડવા માટે
પકડનારાઓ જાળ પહેલેથી જ મોટો ખાડો બનાવી એના ઉપર લાઈટ આમ છત જેવું ઘાસનું કરી એના ઉપર ઘાસ ઉગાડે રીતસર. ત્યાં એક હથની ફિમેલ હથનીનું ચિત્ર બનાવી ત્યાં એ મૂકે. હવે બોલો, હાથી સંઘની પંચેન્દ્રિય જેવો જીવ ન કળી શકે, વાસનામાં એટલો વાસનાંદ હોય, ઓલી હથનીને જોઈને ખાવા દોડે, ખાડામાં પડી જાય. આખી જિંદગી પછી સર્કસમાં દુનિયાનું મનોરંજન કરે. બે વાત સાંભળો. આ વાત પ્રવચન સારમાં લખેલી છે જે મેં તમને કીધી. બીજી વાત, આ હાથીની વાત નથી, આ આપણી વાત છે. શું નવા બહેનો નીતાબેન સાથે બેઠા છો? સમજાય છે શું કીધું? આ હાથીની વાત નથી, આપણી આ વાત છે. બાયડી પાછળ, છોકરા પાછળ, ઘર પરિવાર પાછળ, હજી ગુરુદેવસિંહ બોલે 5-5, 6-6 દીકરા હોય ને સારા ઠેકાણે નાખો અને આમ કરો અને ઓમ કરો. મોટી તો પરણી ગઈ, નાની હજી બાકી છે, ફલાણું ઢેકણું. હોળી હળગે, હોળી. દુનિયાની હોળી તો કોક વાર આવે, એક વાર. અહીંયા કશાયની હોળી તો 24 કલાક હળગે. થોડીક સોશિયલ વાત થશે, પણ એક વાત કહું છું, જગતની પીડા કેવી છે. દીકરી હોય તો પરણાવવાની ચિંતા, ને દીકરો હોય તો જે આવે ને દીકરીને આપો એમાંય ચિંતા, અને દીકરી લાવો એમાંય ચિંતા. શું શૈલાબેન? એવી ભટકાઈ જાય માથે. પનારો એ ભાવના છે, કંઈ આજની વાત થોડી છે. બધા નિમિત્તો છે બહારના. મને તો બહુ વિચાર આવે. આજ સવારે જ મેં કીધું હતું પૂજામાં, વાદ વિવાદ સંબંધી. કેમ આદિનાથ જેવો ઘર નથી આપણો? બાપ તીર્થંકર, દીકરો ચક્રવર્તી, બીજો દીકરો તો ઊભો જ છે કામદેવ, ત્રીજો દીકરો કહે કે અમે તો ગણધર, દીકરીઓ કહે અમે અર્જિકા, પુત્ર પૌત્ર પ્રપૌત્ર. ઘર છે કે ધર્મશાળા છે? તો આપણું ઘર નથી, નરક છે. ભગવાનની આરાધનાના નામે માથાકૂટો થાય, પૂજાના નામે માથાકૂટો થાય. હા, રવિવાર આવે એટલે ઘર અને વરને જ આચરવાનું. સાહેબ નહીં જવા દે, સાહેબ નહીં જવા દે એટલે મોહતની નિગોદ છોડવા નહીં દે, એનો અર્થ એવો છે. શું કીધું લીના? ધિક્કાર છે આવા ગ્રહસ્થ આશ્રમને. 10 વાર નહીં, લાખ વાર. એ વર જ કેવો વર કહેવાય? જે વરને આ જ્ઞાન વર વરવાનું મંજૂર નથી. એ ભાવના બાંધેલા હોય ને બધા પુણ્ય, બધા બંધનો અનાદિકાળના છે. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાય મેં વાત કરી હતી ભરતભાઈ, અપ્રતિબંધપણું હંમેશા છે, કોઈના બંધનમાં નહીં રહેવું. જ્યાં ત્યાંથી અપ્રતિબંધપણું સેવું એનું નામ ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ દેશથી રહિત થવું એનું નામ ધર્મ છે. સાંભળ્યું ગઈકાલે યોગસારનું? એમાં મેં ઘણી બધી શ્રીમદજીના કમસે કમ 10 સુવાક્યો યાદ કર્યા હતા. સહેજ જ્યાં ત્યાંથી રાગ દેશથી રહિત થવું. આજે કીધું ને પૂજામાં આપણે, મંદિર મારું, ગુફા મારી. હા, શું બેન વંદનાબેન, તમને એક પ્રશ્ન પૂછું. તમે જે ઘરમાં રહેતા હો સોનગઢમાં, ત્યાંથી મંદિરે જવા માટેનો જો રસ્તો છે, એ રસ્તામાં કોઈ બીજે દિવસે આવીને કૂતરું વિષ્ટા કરે અને તમને ખબર છે કે કૂતરું કોનું છે,
તમે ખાઈ પીને ઓલાને વળવા જાઓ, કોને? જેનું કૂતરું છે. બાંધી રાખતા હો તો કા અમારે રોજ મંદિરે જવાનો રસ્તો આ, રોજ અહીંયા આવીને ગંધારો કરે છે. તમે દ્વેષની શાળા ખોલવા આવ્યા છો કે જ્ઞાનની પાઠશાળા ખોલવા આવ્યા છો? બોલો. કૂતરાના ખાર એના ધણી ઉપર. પોતાનો ઉદય કેમ નથી દેખાતો? હું નિરંતરાય સ્વાધ્યાયમાં જઈ નથી શકતી. ભાવમાં ક્યાંક અંતરાય કરેલો હોય. કેવો ખબર? ટોટરમલજી સાહેબની ભાષામાં, તું કૂતરો હોઈશ અને ઓલો શેઠ હશે, એના આંગણે તું જઈને વિષ્ઠા કરી હોય, એટલે તું આજે મંદિરે જાય છે, તારા રસ્તે આવીને વિષ્ઠા કરે છે. હરિવંશ પુરાણમાં એક વાર્તા આવે છે. મુનિરાજને દીકરો પૂછે છે, હજારો બકરીઓ બધી નીકળે શેરીમાંથી, પણ આ એક જ બકરી એવી છે, બીજે ક્યાંય માથું નહીં મારે, મારી દુકાને આવીને જ ચોખા ને ઘઉં અને આ તે ખાય, હું ના નહીં પાડું એને. મુનિરાજ કહે છે, તું કેવી રીતે ના પાડીશ? કેમ કે તારો બાપ જ છે નહીં, મરી ગયેલો તારો બાપ એ બકરીના પેટમાં આવેલો છે. શાસ્ત્રમાં વાર્તા છે. આ બધા ભવના લેણું દેણું હોય, બધા માખી અને મચ્છરો સાથે પણ આપણા લેણું દેણું હોય. હું ઘરે ઘણી વાર થાય કે અમે બેઠા હોય સોફા પર, હું મારું કામ કરતો હોઉં, વાંચતો હોઉં કે બેઠો હોઉં નિરાત, ઘણી વાર નિરાત જ બેઠો હોઉં. કોકને તો એમ થાય કે સટકી ગયા છે. છોકરું 4 વખત બોલે તો 5મી વખત માંડ, હા બેટા બોલ. પપ્પા તમને મેં 4 વખત બોલાવી, તમારું ધ્યાન હવે ગયું? અનકોન્શિયસ થઈને જ આપણે નિર્વિકલ્પ થઈને બેઠા. તો શ્રીમતી કંઈક મચ્છર બહુ થઈ ગયા છે. મને તો એક નહીં કરડે, તને કેવી રીતે કરડે? એ કહે કે મારે લોહી બહુ મીઠું ને, હા લઈને વખાણ કરને તું તારું. આજે ગુરુદેશને કીધું રૂપ, હા કાયા અને રૂપ અને હાડકા અને નાક અને નક્ષ શું છે? ખાક થતાં વાર લાગે. જયંતભાઈ કુંડલીય છે, જયંતભાઈ કુંડલીય, ભરતભાઈ તમે તો કદાચ ઓળખતા સારી રીતે. જયંતભાઈ કુંડલી, હા બિઝનેસ. એના ભાઈની એક દીકરી, એનું નામ કંઈક બહુ સારું છે, નામ મોઢામાં છે, યાદ નથી આવતું. આમ કોઈ સ્વર્ગની અપ્સરા, દેખાવ એવી રૂપના અંબાર જેવી. બીએડ કોલેજમાં પ્રોફેસર હતી અને એટલી બધી એંઠમાં હતી કે અમારે ત્યાં ઓલો આવે ને સ્કૂલમાં, જાણે કે પોતાના બાપની સ્કૂલ હોય એવી દાટી મારે બધાને. ઇન્સ્પેક્શન માટે નહીં, બીએડના સ્ટુડન્ટ્સના ઇન્ટર્નશીપ માટે આવે. એ પોતાના છોકરાઓ સાથે આવે, પણ એ એવો દેખાવ કરે કે જાણે કે મારા જ બાપની સ્કૂલ. કેમ કે દેખાવમાં થોડીક હતી, રૂપ લાવણ્યમાં બધી દીકરીઓ બધા છોકરાઓ એના તરફ જાણે કે કોઈ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય. 2 વર્ષ નાટક જોયા મેં એના. 3જે વર્ષે એનો સગો ભાઈ ગુજરી ગયો. સાવ શબરી જેવી થઈ ગઈ, શબરી જેવી, મધર ટેરેસા જેવી થઈ ગઈ. નોકરી ગઈ, રૂપ ગયું, બધું જ. આપણે આ માજી આ પણ દેખાવે સારા લાગે એવા સાવ 80-90 વર્ષના થઈ ગયા, એવા સાવ નખાઈ ગયા. 45 વર્ષે જ. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता, तंत्र शुचि जड़ काया से चेतन का कैसा नाता. अभिमान नहीं कर. શ્રી આજના પ્રવચનમાં એ બતાવ્યું. અમે હૂંટ ચોપડી નથી એની, અમે કોઈ દી ટીકડી લીધી નથી. અભિમાન નહીં કર. શરીર જ મારું નથી એમ માન. શું કીધું? શરીર જ મારું નથી એમ માન. ગુણસ્થાન, માર્ગના સ્થાન અદ્ભુત. 77, 78, 79, 80 અને 81 5 ગાથા, પંચરત્નવાળી ગાથા પૂરી થઈ. પછી પૂરી થઈ, કળશ આવ્યો. ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત
સ્વદ્રવ્યપર્યય ગુણાત્મનિ દત્તચેત મુક્ત્વા વિભાવમખિલં નિજભાવભિન્નં પ્રાપ્નોતિ મુક્તિમચિરાદિતિ. વાહ, અદ્ભુત ગાથા, અદ્ભુત ગાથા. શું કહે છે જુઓ. ભવ્ય કોની વાત કરે છે? ભવ્ય જીવની. કાલે યોગસારમાં મેં કીધું, સંસાર સે જો ભયભીત હૈ અર મુક્તિ કી અભિલાષા. મોક્ષની જેને અભિલાષા હોય અને જે સંસારના ભયોથી ભય પામેલા હોય એમને માટે જ દેશના છે આ ભરતભાઈ. ડર જેને નથી એને માટે આ દેશના છે જ નહીં. અને ડરેલો જીવ જ છૂટવા માગે, ભય પામેલો જ મુક્તિ માગે. ખ્યાલમાં આવ્યું? ભય નથી એને બંધન ગમે. જેને ભય વર્તતો હોય એને છૂટવું ગમે. પ્રશ્ન પૂછું બધાને, સ્વાધ્યાય પછી અહીંથી નીકળવું બહુ ગમે કે નહીં આપણને? હા ના કંઈક તો બોલો. હા ને? એનો અર્થ અહીંયા આપણે બંધન ફીલ કરીએ છીએ. અને અહીંથી છૂટીને જ્યારે ઘરે નીકળતા હોય એવું લાગે 4 ગતિ 84 લાખ યોનિઓમાં જઈએ છીએ. ગમે નહીં અહીંથી છૂટવાનો. એનો અર્થ અહીંયા મુક્તિનો અહેસાસ થતો. વાડામાંથી ઢોર કેવા છૂટે? પાંજરાપોળમાં વગેરે કેવી ધક્કામુક્કી થાય. આપણા લાઈફમાં શૈલાબેન હલો 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 ઝડપ 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 એ શબ્દ જ ભૂસી નાખવાનો. હલો ઝડપ કરો તો મોડું થઈ જાય છે. એ શબ્દ આપણા ડિક્શનરીમાં હોવું જ ન જોઈએ. શબ્દ જ કાઢી નાખો એમ નહીં, તે સંબંધીના ફિલિંગ્સ પણ કાઢી નાખો. હતી આપણને કોઈ આકુળતા છે? થવા એક ગેસ થાય છે 8:30 ટકોરે બરોબર પૂજા પૂરી થઈ ગઈ. જરાય આકુળતા નહીં કરવાની. મારે આમે હોય ને તો એ મારું ઘણી વાર ધ્યાને નહીં હોય. આપણા વિચારોથી શું થવાનું છે? સાહેબ કાલનું કેવું થશે? 23 પાના થશે ને? શું કામ તું ચિંતા શું કામ કરીશ? હવે થશે, થવા યોગ્ય થશે. બહુ પ્રેક્ટિકલ થવાનું. આપણે શ્વાસ ન લેવા જોઈએ. શ્વાસમાં ક્રમબદ્ધનો સિદ્ધાંત શ્વસવું જોઈએ. જેમ સોનગઢના ઘડિયાળમાં સેકન્ડ કાંટો હાલે ને, તું સિદ્ધ મેં સિદ્ધ, તું સિદ્ધ મેં સિદ્ધ. ગુરુદેવશ્રીના પ્રવચનનો સૌથી મોટો કોઈ શ્રોતા હશે, ક્ષયિક સમ્યક દૃષ્ટિની જેમ, તો જે તે કાળના ઘડિયાળ. એક કેવડી, એક શુદ્ધ કેવડી, એક અંતિમ કેવડી. ભગવાન મહાવીર પછી 3 કેવડી થયા ને, એ 3 જો ઓલામ બેઠા છે. સમજાય છે શું કીધું? શ્વાસ ન લો, સિદ્ધાંતોના શ્વાસ લો. શું કીધું તું પૂજામાં આજે? અમે તો થાય એટલું કરીએ. શું બોલી? ફરીથી બોલતો. થાય એટલું એટલે તારે થાય એને કરવું છે. થાય એને કરવું છે તારે. કરવાની પૂંછડી તો તારી છૂટતી નથી. થાય એને જાણ, એ વ્યવહાર. થાય એને જાણનારી જ્ઞાનને જાણ, ચલાબેન એ વ્યવહાર. હા, થાય એને કરવાની વાત એ તો મૂકી દે. થાય એને જાણ, અસદબોધ વ્યવહાર. થાય એને જાણનારને જાણ, સદબોધ વ્યવહાર. જાણનારને જાણ, એ વ્યવહાર. જાણનહાર છે, જાણનહાર રહે. જ્ઞાત તે તો તે જ છે.
ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત. બોલો, સમગ્ર વિષયોનો આગ્રહ. ભગવતભાઈ, એમાં ભગવાનને વંદન કરવું, નમસ્કાર કરવું, સ્વાધ્યાય કરવું, શાસ્ત્ર સાંભળવું, જાત્રાએ જવું, સોનગઢ જઈને રહેવું, શિખરજી જવું. એક ભવિજીવ મને કાલે મેસેજ કરે, હું મરું એ પહેલાં એક વખત શિખરજીની જાત્રા તમારી હારે ભાવથી કરવાના ભાવ છે. એ અત્યારે બેઠો છે, સ્વાધ્યાયમાં બેઠો છે, નામ નહીં કહું. એક વખત તમારી હારે ભાવ યાત્રા કરવાનું મન છે. જીવતે જીવ એક વખત લઈ જાઓ. મેં કીધું ધર્મને શોધવું પડશે, કે ગતિમાં ધર્મ દ્રવ્ય નિમિત્ત છે. શિખરજી તમારી ગતિ થશે એમાં કોણ ધર્મ દ્રવ્ય નિમિત્ત કે નહીં? ત્યાં જઈને રોકાશો એમાં અધર્મ દ્રવ્ય. રહેવા માટે અવગાન આપશે આકાશ, અને જે કંઈ પરિણમન થશે એ બધું અમે કોણ? એટલે હું મસ્ત વાત કરું છું. એ તો બહુ પવિત્ર જીવ છે, બહુ ભવ્ય જીવ છે, પણ એની ભાવનાની વાત કરી. મને એ જ વિચાર, વાયદાઓ વેફળ જાય, વાયદાઓ વેફળ જાય. ભરતભાઈ, છેલ્લા 15 વર્ષમાં ગજપંતા કમસે કમ 20 વખત જવાનું થયું. મને તો એવું થાય કે આ ભાવનો અંતિમ ગજપંતામાં જ થવાનો છે. હજી આ માર્ચ મહિનો, ફેબ્રુઆરીમાં જ ગજપંતાનો કાર્યક્રમ નક્કી. એટલે આ બધું કેવું બધું ગોઠવાયેલું હોય છે. ચલો વાત સાંભળો. ભવ્ય તો એને કહેવાય ભગવતભાઈ, સમસ્ત વિષયોના આગ્રહથી ચિંતા મુક્ત. સાંભળો સાંભળો સાંભળો. ચિંતન યુક્ત હોય, ચિંતા મુક્ત હોય. બોલો બોલો, શું કીધું? લખો લખો, લખીને બતાવો, લખીને વાંચીને બતાવો. ઝડપથી કરો, હું 1 મિનિટ શ્વાસ લઈ લઉં. લખાઈ ગયો? ઝડપ. શું બોલો? ફરીથી નહીં બોલો. ચિંતા મુક્ત હોય અને ચિંતન યુક્ત હોય અને સંચેતન સંયુક્ત હોય. આ ત્રીજી વળી વાત બહુ સૂક્ષ્મ છે. ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત. ચિંતાઓથી મુક્ત હોય. કેવી ચિંતાઓ? બોલ, ખરા શબ્દ જોવો શું છે એમાં? શ્લોકમાં જો ને, શ્લોકમાં જો. ચિંતા મુક્ત છે ને, ચિંતાઓથી મુક્ત. તો ચિંતાઓ કેવી? આગ્રહ. શું છે ચિંતાઓમાં? આગ્રહ ભરેલ છે. છોકરાનું કરવું, છોકરીનું કરવું, અને ઘરનું કરવું, અને ઘરનું કરવું. કાંઈ નહીં તો છેવટે સમયસર દવા તો લેવી ને. બેન તો 7 સમંદર પાર ત્યાં છે, સાહેબ મારે તો યાદ તો રાખવું પડે ને. ભૂલાઈ જાય તો વળી પાછું ત્યાંથી વઢે. હા, દીકરી પૂછે અને શ્રીમતી પૂછે. દવા તો લેવું, એટલું તો યાદ રાખવાનું ને. અચ્છા, દવાનું તો યાદ રાખવાનું, ગાથા યાદ રહે છે? પંડિતજી, એ તો કામ તમારું, એ કામ અમારું થોડુંક છે કે મોક્ષ તમે જવાના છો. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું વિસ્મરણ. એથી જ તો થઈ રહ્યા છે અનંતા ભાવ મરે. ખ્યાલમાં આવ્યું? ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત. બહુ મસ્ત છે આ. સમસ્ત વિષયોના આગ્રહ. ચલાબેન, હવે બીજા બધા તો આગ્રહ છૂટી ગયા, પણ ભરતભાઈને એક આગ્રહ રહ્યો છે. હવે તો સમાધિ સોનગઢમાં લેવાની નહીં થાય. ભૂલી જાઓ ને. બહુ કડક વાત કરું છું, વાસ્તવિક વાત છે, એ કોઈ સામાન્ય વાત નથી. આપણે ગાંઠ બાંધીને રાખીએ, મારે તો સમાધિ ત્યાં જ કરવાનું, મારે તો આમ જ કરવાનું. એટલે યુગલજી બાબુજી કહે છે, અમારે તો સમ્યક દર્શન લઈને જ જવાનું છે. ભાઈ સાહેબ, એનું નામ મિથ્યા દર્શન છે. તો આત્માના દર્શન કરવા છે એમ બોલને.
તને સમ્યક દર્શનની લોલીપોપ કેમ ગમે છે? અરુણાબેન, સમજાય છે કે નહીં? ક્ષેત્ર સાથે નહીં, કાળ સાથે નહીં. હા, આમાં આ છે ને પૂજા, પંચમેરુ નંદીશ્વર પૂજા, આમાં એક જયમાલા છે. જયમાલામાં એટલું સરસ વાત લખી છે, જો હું તમને બોલું. जिससे न बना घर में कुछ भी वह वन में जाके करेगा क्या. અને આમ બોલો, जिससे न बना घर में कुछ भी वह सोनगढ़ जाके करेगा क्या. हकीकत છે. जिसने मिथ्यात नहीं छोड़ा कर्मों का तेज हरेगा क्या. मोह छूट्યો નહીં તો કર્મ તો ઉદયમાં આવવાના છે. ખ્યાલમાં આવે છે? ભરતભાઈ, ક્ષેત્ર બદલાઈ જાય એટલે ભાવો બદલાય એમ નથી હોતું. કથા સાંભળો એક મિનિટની. એક ભાઈને એવું થયું, હવે સંસારમાં કાંઈ રાખ્યું નથી, આપણે દીક્ષા લેવી છે. લઈ લીધી દીક્ષા. બાવો થઈ ગયો, નાગો થઈ ગયો, બાવો થઈ ગયો, કપડાં છોડ્યા, વસ્ત્ર છોડ્યા, કેસ લોન્ચ કર્યા, ઠાળ, મુઠ્ઠું માથું, વિહાર કરતા હતા. અરે રે રે રે, બહુ તડકા, બહુ તડકા, બહુ તડકા. દૂરથી દેખાણો એક સરસ મજાનો મોટો ઝાડવો. હાલોને જઈને છાંયડે ઉભા રહે. દિગંબર મુનિ નહીં, અન્ય સાધુની વાત કરું છું, બાવાની વાત. જઈને ઉભા. હવે સંસાર જગતનો ભાર તો ઉતારી દીધો, છાંયડે જઈને ઉભો, તાળનું મોટું ફળ માથે પડ્યું. શું છોડ્યા અને માથે શું ભટકાણું? વિચારશો. અમારી સાથે પૂનમચંદજી છાવડાજી કરીને એક વિદ્વાન હતા, શેઠ વિદ્વાન હતા. 6 દુકાનો હતી, 6 દીકરીઓ. 6 દીકરીઓ એની, 6 દીકરીઓના લગ્ન થયા. દુકાનો બુકાનો બધું વેચી અને 5-25 લાખ જે મળ્યા એ ટોડરમલ સ્મારકના નામે નાખી, ત્યાં જે વ્યાજ આવે એ વ્યાજે બધું કરે. અને બધું ઓલું સંસ્થાનો પછી પૈસાનો ખરડો લખાવો, ફલાનો ઢીકણો, આખી જિંદગી એ જ કરી. તો અમે લોકો એને એમ કહેતા, બાબूजी 6 लड़कियों की तो शादी कराई, दुकान भी बेची, लेकिन नई दुकान खोल के बैठ गया. ત્યાં એક દુકાને શેઠિયાપણું કરતા, હવે આખી સમાજનું શેઠિયાપણું કરીને બેઠા છો. ઓલાએ 1 લાખ, ઓલાએ 10 લાખ, ઓલાએ 50 લાખ. એ ઊભા થાય એટલે અમને રાશિ સંભળાય. એટલું ઝડપી બોલવામાં. કોઈ પૂછે, બાબूजी આપ ક્યાં રહેતે હૈ? પડિટોરમાં સ્મારક ભવન, A4 બાપુનગર 4. અરે A4 તો બોલે ને તમે, વળી પાછું 4. A4 બાપુનગર 4, પડિટોરમાં સ્મારક ભવન. ટોડરમલ નહીં બોલે, ટોરમલ સ્મારક ભવન. વાત સમજો શું કહેવા માંગુ છું. એક ધંધો બંધ કર્યો પણ બીજો ધંધો ચાલુ. અરે પાપની દુકાન બંધ કરી, પુણ્યની દુકાન ખોલી. જેને આજની પૂજા કહેતી હતી એ અન્ય વશ છે, એ અવશ્ય નથી. એ અવશ્ય નથી, એ આવશ્યક અંદરનું કામ છે. ખ્યાલમાં આવે છે. એટલે આમાં કહે છે, ભવ્ય સમસ્ત વિષયાગ્રહ મુક્ત ચિંત સ્વદ્રવ્ય પર્યય ગુણાત્મનિદત્ત ચિત્ત. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં ચિત્ત દેનાર, એને પણ અહીંયા અન્ય વર્ષ કીધું છે. આજે આ પ્રતિક્રમણ અધિકાર છે, આ ચાલે છે. આજે તો એની પણ સફાઈ કરી છે પરમાવશ્યક અધિકારમાં. મુક્ત્વા વિભાવમ અખિલમ નિજ ભાવ ભિન્નમ પ્રાપ્નોતિ મુક્તિમચિરાદિતિ પંચરત્ન. આ પ્રમાણે પંચરત્નો દ્વારા
જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી. શલાવેના પંચરત્નો દ્વારા એટલે શું? સાંભળો હિતેશભાઈ, હું ઇમેજિન એવું કરું છું, ઘોર અંધારી રાત છે અને 6 જણા જાય છે રસ્તે. 5 જણાના હાથમાં નાની નાની બેટરીઓ છે કે મોબાઈલ છે, એના ઉપર બેટરી. એકનું ફોકસ ઝાઝો છે, એકનો આછો છે, બરાબર. અને 5 બેટરી ચાલુ રાખી છે અને 6 જણા બરાબર સુરક્ષિત રસ્તો કાપે છે. એકની પણ બેટરી જો જાય ને, હમણાં અંધારપટ જેવું લાગે. સાંભળજો વાતને. એમ અહીંયા કહે છે, 5 ગાથાઓમાંથી એક પણ ગાથાની અપેક્ષા તું ભૂલી જઈશ ને તો જીવનમાં અટકવાના રસ્તાઓ ખુલી જશે. શું સમજાણું? કંઈક સમજાય છે? એટલે નારદ દેવ, મનુષ્ય અને તિર્યંચ 4 ગતિ. મરણસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન 3. બાલક, તરુણ, વૃદ્ધ આ 3. મોહ, રાગ, દ્વેષ આ 3. અને ક્રોધ, માન, માયા, લોભ આ 4. 4, 3, 3, 3 અને 4 આ 17 ભંગ. 5 ગાથા. એક પણ ગાથા એમાંથી ચૂકી જઈશ ને, યાદ રાખજે, અટકવાના રસ્તા એમને બેસે. તો જેટલી હદે નર નારકાદી પર્યાયો પ્રત્યેની ઉદાસીનતા, એટલી જ હદે પુણ્ય પાપથી પણ ઉદાસીનતા, મોહરાગ દેશથી પણ ઉદાસીનતા. શું ખ્યાલમાં આવે છે? થોડોક વાત લાંબી થશે પણ ટ્રાય કરું છું. સાંભળો ભરતભાઈ, તમારો એકાસન છે અને ઘરે કીધું હોય મારે મગનું જ પાણી પીવાનું, તમે જ કીધું મગનું જ પાણી પીવાનું, બીજું કાંઈ નહીં, દૂધ વગેરે તો કાંઈ નહીં. તો ઘરેથી પૂછે કે સાદું પાણી, એ તો એક જ ગ્લાસ. ઓકે, ડન. હવે સાહેબ બેઠા, શું પીવા? મગનું પાણી. શ્રીમતીએ લોટો ભરીને 2 ગ્લાસ જેવડું પાણી, તને મેં કીધું છે ને એક જ ગ્લાસ પાણી, ચલો ઓકે, કાંઈ વાંધો નહીં. તો કસોટી લીધી, શ્રીમતીએ કસોટી કરી, 1 ગ્લાસ પાણીની જગ્યાએ 2 ગ્લાસ પાણી આપ્યું, ના પાડી ને 1 જ ગ્લાસ લઈ લીધો. હવે મારો પ્રશ્ન છે, મગનું પાણી કેટલું પીવાનું? તગારો ભરીને, તપેલું ભરીને? એ તો જેટલું દીધે રાખે એટલું તો તમે પીધે જ રાખો છો. 2 ગ્લાસ, 4 ગ્લાસ, 5 ગ્લાસ. અરે જ્યારે પાણીની મર્યાદા કરી છે તો એના કરતાં તો અડધી મર્યાદા ઓલા મગના પાણીની કરો. શું સમજાણું? ત્યાગની ભાવના અને નિયમ પાણીની બાબતમાં, મગની પાણીમાં નહીં. મગના પાણીમાં લાગુ નહીં પડે. અચ્છા, પછી આખો દિવસ પાણી નહીં પીવે, જ્યારે પણ તરસ લાગે ત્યારે શું પીવે પછી? ને આપણે તો જળનો ત્યાગ છે, આપણે તો જળનો ત્યાગ છે, પણ આખા દિવસમાં 5 લીટર તો મગનું પાણી પી ગયા. મગર થઈશ, મગર. વાત સમજાય છે? કશાયનો આરોપ. અરુણાબેન, આનો અર્થ ઈ છે. અમારા ભારેલ સાહેબ બહુ સરસ વાત કરતા. બ્રહ્મચારી બેન હોય ને તો સફેદ સાડી તો સફેદ પહેરશે, પણ એનો જે કિનારો હોય ને ચટાપટા વાળો હોય, તો સીધે સીધું ચટાપટા વાળું પહેર્યું હતું. એમાં ભરતકામ, પેલું શું કહેવાય, કલકત્તા ભરત વાળું, અને પેલું હાઈ ક્લાસ કઢાઈ વાળું, શું કહેવાય, બોલ ને કંઈક શબ્દ તો બોલ. ભરતકામ જોરદાર કરેલ હોય, ઓલા શું કહેવાય, આ બધા ઠેકડા મારેલા હોય ને, શું કહેવાય આને? લેસ. હા, આમ બોલ. આ લેસ બેસ જોરદાર હાઈ ફાઈ આમ લાગવું જોઈએ, આમ નાખે પટ્ટો આમ. એના કરતાં શુદ્ધ સાત્વિક વસ્ત્રો પહેરી સાત્વિકતા સેવો. મગનું પાણી ધ્યાન રહેશે ભરતભાઈ? સાંભળો, આનો ન્યાય શું હતો ખબર? ભાઈ, ત્યાગની ભાવના એક બાબતમાં જ ન હોય, એ બધે બાબતમાં હોય. હું આના માટે એક બહુ સરસ વાત વિચારું હંમેશા.
જેનો સાયન્સનો પેપર હાઈ ક્લાસ જાય, મેથ્સનો પણ હાઈ ક્લાસ જ જાય, તો જ એ છોકરો અભ્યાસો છે, નહીં તો ઠોટ જ છે. એમ જેને દ્રવ્યાનિયોગ ગમે એને પ્રથમાનિયોગ પણ ગમે જ. મને છોકરાઓ પૂછતા, સર તમને વ્યાકરણ ભણાવવું ગમે કે નિબંધ ભણાવવું ગમે કે કાવ્ય ભણાવવું ગમે? બેટા હું જ્યારે જે ભણાવું ત્યારે તે ગમે. હું વ્યાકરણ ભણાવીશ ત્યારે એમ જ કહીશ વ્યાકરણ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. કાવ્ય ભણાવીશ ત્યારે હું કાવ્યના ગીત ગાઈશ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. સર્વાંગ હોવો જોઈએ. એ અહીંયા કેટલી સરસ વાત. આ પ્રમાણે પંચરત્નો દ્વારા પાંચે પાંચ બાબતોને આવરી લો એમ કહે છે. જેને સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી અને નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત. અલ્પકાળમાં કરે છે એટલે ક્રમબદ્ધે જ, સમયસર જ કરશે, સમય પહેલા નહીં. જો આમાં સંસારને કિનારે જવું છે, આહા જ્યાં મુક્તિના મંડપ અંદર પડ્યા છે, મુક્ત સ્વરૂપ જ છે, જ્યાં રંગ અને રાગથી ભિન્ન અને ભેદથી પણ ભિન્ન એવી ચીજ મુક્ત સ્વરૂપ અભેદ ચિદાનંદ છે. અહીંયા જવું એને કેટલું છોડવું અને કોને ગ્રહણ કરવું. આહા ભેદ રંગ અને રાગનો લક્ષ છોડી અભેદ ચૈતન્ય મૂર્તિ જ્ઞાનાનંદ રૂપ નિત્ય જે સત છે એ ત્રિકાળ છે, અને સત છે તો એક રૂપે ત્રિકાળ અભેદ છે. ચમનભાઈ જો હવે અહીંયા ક્યાં જવું? ચમનભાઈ આ બહારની ઉપાધિ, આ ભાઈ હિતના પંથ, હિતનો પંથ કોઈ જુદો છે. અનંત કાળથી એણે હિત કર્યું, ભલે ને નામ હિતેશ હોય. સમજાય છે? બહુ સરસ વાતો છે. અનંત કાળથી એણે હિત કર્યું નથી. એની દ્રષ્ટિ જો ક્યાં છે? નિમિત્ત ઉપર, કા ભેદ ઉપર, કા રાગ ઉપર રહી છે. અભેદમાં, રાગ રહિતમાં, સંયોગ રહિત ચીજ એમાં એકાગ્ર કોઈ દી થયો જ નથી. એકાગ્ર એટલે ને એકની દૃષ્ટિમાં લઈને તેમાં લીનતા કરવી, એવી તો કરી નથી. ખ્યાલમાં આવ્યું? એવો આ ભવ્ય જીવ. બહુ સરસ ગુરુદેવશ્રીના ઉદ્ગારો. હવે આવો ઉપદેશ મારું તો આવું છે. અનંત અનંત કાળ વીત્યા, 84 અવતાર, 84 લાખ યોનિ ઉત્પત્તિના સ્થાન, એક એક યોનિમાં અનંત વાર ઉપજો. એ અભેદની દ્રષ્ટિ કરી નથી. માટે જે પૂર્ણ સત છે, અનાદિ શાશ્વત છે, એકરૂપ નાયક ભાવ, એકરૂપ ધ્રુવ સ્વભાવ, એકરૂપ ભાવ, એની એકાગ્રતા વિના ભવનો અંત આવે એવું નથી. વાંચો આગળ. બહારની પ્રવૃત્તિ ગમે તેટલી ક્રિયાકાંડની કરે, ભૂપતભાઈ ગમે તેટલા નિયમ સાર વિધાન કરે, ગમે તેટલા પ્રવચન સારના વિધાન કરે, ગમે તેટલા સમય સારના વિધાન કરે, હીરા માણિક મોતીથી ભગવાનને વધાવે. હા, ખ્યાલમાં આવ્યો? તોય કહે છે બહારની પ્રવૃત્તિ ગમે તેટલી ક્રિયાકાંડની કરે, એ બધી રાગની વૃત્તિઓ છે, એ કઈ આત્માનો સ્વરૂપ નથી. સ્વરૂપ જો સ્વામીજી કેમ બોલ્યા? સ્વરૂપ. સ્વ એનો રૂપ જે છે, સ્વ એનો જે ભાવ જે છે, તો ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય છે. એની ભાવનાની વાત. જો અચિરાત શબ્દ આવ્યો, અલ્પકાળ શબ્દ છે અચિરાત સંસ્કૃતમાં. તો અલ્પકાળમાં એનો અર્થ છે કે જેણે ભગવાન પૂર્ણાનંદના નાથને પકડ્યો, એમાં ચિત્તને એકાગ્ર કર્યો, એને હવે થોડા કાળમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ક્રમ છે. ક્રમબદ્ધમાં થોડા કાળમાં જ કેવળ થવાનું છે, એને લાંબો કાળ હોતો નથી. ક્રમબદ્ધ તૂટે નહીં અને અલ્પકાળમાં મુક્તિ થાય, એનો અર્થ આ છે. સમજાય છે કાંઈ? શું બોલે? ક્રમબદ્ધ તૂટે નહીં અને અલ્પકાળમાં એની મુક્તિ થયા વિના રહે નહીં. અરસ પરસ પ્રેમ સરસ વાળી વાત છે. આ તો બહુ અદ્ભુત વાત છે.
મને તો છે ને મારો હાલે ને તો હું તો ઊભું થઈને નાચવા માંડું ગુરુદેવજીના પ્રવચનમાં. એટલો હર્ષ થાય જ્યારે આપણે સાંભળીએ. હા હા, જો 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 અમારે શું કહે છે, આવી વાતો. અરે રે, વાંચો બધા મારી સાથે. એણે નવરાશ બોલે શું? નવરાશ નથી મળતી, શું કરીએ? લીધી નથી એમ બોલને. નવરાશ લીધી નથી, નવરાશ મળતી નથી એમ નહીં. હિતેશભાઈ, કાં તમે રવિવારે જ દેખાવ? સાહેબ શું કરીએ, ભાવનગરથી રાજકોટ તો આવ્યા જ છીએ, પણ હવે સોમવારથી શનિવાર સુધી ક્યાં પૂછે મરીએ, નવરાશ મળતી. સાવ ખોટી વાત છે. એ અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે, હું નથી કહેતો. ઠીક છે, ઉદયની વિચિત્રતા બધી. નવરાશ લીધી નથી અને પોતાના હિતને માટે જગતની કાળી મજૂરી માટે સમય છે આપણી પાસે. આનું કર્યું, તેનું કર્યું, સમાજનું કર્યું, ઘરનું કર્યું, પારકાનું કરવું, એમાં મૃત્યુના ઘંટ વાગવા જોઈએ. પારકાના કરવામાં મૃત્યુ ઘંટ વાગવા જોઈએ. છે જ એમ જ છે. પોતાના હિતને માટે ફુરસત મળતી નથી. અહિતના કામમાં ફુરસતનો કાળ બધે ત્યાં ગાળે. હિતેશભાઈ, કેવું સરસ. કોણ કોણ પહોંચે આ ગુરુદેવને? કોણ સમજી જ ન શકે આવા પુરુષને? અરે રે, જગતના બાહ્ય પદાર્થોની વિસ્મયતા, અધિકતા, તેના મહાત્મ્યને મોટપ આગળ ભગવાનની મોટપ એને સોચતી નથી. આત્માની અંદર જે મોટપ છે તેના સિવાય જગતની શરીર, વાણી, મન, ચેષ્ટાઓ, રાગ, રંગ એની એને વિસ્મયતાને, અચિંતાને, અપૂર્વતા દેખાય છે. તેથી તેમાં રોકાઈને ભગવાન એવો અપૂર્વ સ્વભાવ તેને ભૂલી ગયો છે. જેનું મહાત્મ્ય કરવું જોઈએ એને ભૂલી ગયો, જેનું મહાત્મ્ય છોડવું જોઈએ તેના મહાત્મ્યમાં ઘૂસી ગયો. શબ્દ વાપરી શકું. આ તો અંદર ગગડાટ થઈ જાય એવું છે. માણેકચંદભાઈ સવારમાં કહેતા હતા, વાત એવી છે બાપુ, શું કરીએ? જેમાં ભવ અને ભવના ભાવ નથી. અરે જેમાં ભેદ નથી. ભવ અને ભવનો ભાવ તો એ ચીજમાં નથી, પણ જે ચીજનો ભેદ પડે તે ભેદ પણ એ ચીજમાં નથી. પકડાય છે વાત? હા, બહુ અદભુત વાત છે. આગળના પ્રોગ્રામમાં જો, ઉપશમ વરસે રે પ્રભુ તારા નયનમાં, ઉપશમ રસ વરસે પ્રભુ જેમાં ઉપશમ રસ કશાય સ્વા, શાંત 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 શાંત, અનંતી શાંતિ, અનંતી સ્વચ્છતા. એવો જે ભગવાન આત્મા એમાં જે એકાગ્ર થયો એને પર્યાયમાં પૂર્ણ શાંતિ અને પ્રાપ્તિનો કાળ જ અલ્પ છે. એના બહુ જાજા હોતા નથી. જો નમો અનંતાણમ નમો સિદ્ધાણમ. હા, બહુ જોરદાર બધી વાત લીધી છે. અલ્પકાળમાં મુક્તિવાળી વાત તો બહુ સરસ લીધી છે. પરમ અધ્યાત્મ તરંગીણીમાં એક વાત આવી છે. આ તો ચરમ શરીરીની વાત છે. અચરમ શરીરી હોય તો એની વાત અહીંયા લીધી નથી. એક બે બહુ હોય એમ કરીને. આમાં જો કેવું મસ્ત ભલે ઉદ્દેશની એ અહીં કહે છે, અલ્પકાળમાં મુક્તિ થશે. બહુ જ ગાતા, બહુ જ માંગલિકની છે. માંગલિકના મંડપ નાખ્યા, એનો મંગલિક પૂર્ણ થઈ જવાનું. જેને બહારના રસ છૂટી ગયા, બહારની વિસ્મયતા, અચિંતતા, અધિકતા, મહિમા, કોઈ પણ ચીજની મહિમા, ઇન્દ્રના પદની પણ મહિમા જેને છૂટી ગઈ, જેને રાગ અને સ્વર્ગનો વિકલ્પ પણ છૂટી ગયો, એવો ભગવાન આત્મા ભલે પંચમારામાં રહેલો જન્મ્યો છે, પણ એ કહે છે પ્રભુ તું પંચમારામાં પણ પૂર્ણ સ્વરૂપે છે કે અપૂર્ણ થઈ ગયો છે. વસ્તુ તો પૂર્ણ ત્રિકાળે છે, તેમાં પંચમારામાં પૂર્ણ ન પામે અને પૂર્ણ નથી એમ કેમ કહેવું? પૂર્ણ છે એને પૂર્ણની પ્રાપ્તિ ન થાય એમ કેમ કહેવું? જો નાની નાની ઉંમરના બાળકો બાલની ગાદી હોય, મરી જાય બિચારા, 10-10, 15-15 વર્ષની ઉંમર, બાલ થાય. અહીં એક આપણો જૈન શાળાનો છોકરો ભણતો 15-17 વર્ષનો, એને હાર્ટની બીમારી થયેલી, એ બધી વાત ગુરુદેવશ્રી આમાં યાદ કરે છે. વૈરાગ્યના ઉદ્ગારો બધા સ્વામીજીના હૈયા વગે થઈ જવા જોઈએ આપણને. જો ગુરુદેવ કેવું બોલે છે, એ વિના એને સંસારના પરિભ્રમણના હારાનો અંત નહીં આવે.
પ્રભુ મનાવી લેશે ભલે. વંદનાબેન શું કીધું? આ નીતાબેન શું કીધું? હમણાં જે ગુરુદેવસિંહનું વાક્ય મેં બોલ્યો, શું બોલ્યો? પ્રભુ મનાવી લેશે ભલે. તું મારી માં છે, તું મારી સાસુ છે, તું મારી ભલાની છે, તું મારી ઢીકણી છે. દુનિયા મનાવી લેશે. બહારથી કંઈ પ્રવૃત્તિ કરે, દયાદાન વ્રત ભક્તિ અને મનાવી લે, આમાંથી આપણને થશે સંસાર છે. સમાધિમાં એવું હતું, તન સંસાર છે, તન શરીર સંસાર છે. સમાધિ શતકની વાત કરે છે. આહા, જેને ઇન્દ્રો સાંભળવા જાય, ગણધરો જેને સાંભળે, એક ભવાવતારી ઇન્દ્ર એ પ્રભુ પાસે સાંભળવા જાય, વાત કેવી હશે ભાઈ? હા, કેટલો મહિમા. આ તો દુનિયાનું કરવું કે આ કરવું. હવે આ કરવું શું? બાયડી છોકરાને હાચવવા કે 20 વર્ષની યુવાન અવસ્થા થાય, બાયડી પરણે છોકરા થાય એને હાચવવા પાલવવા, શું કરવું? હવે આ કરવું કે આ કરવું? હોળી ક્યારે? આજે કાલે 365 દિવસ. શું નામ તમારું? હા, એ આ હોળી જુદી છે, આ ગુરુદેવની હોળી જુદી. ગુરુદેવની હોળી દિવાળી, ગુરુદેવસિંહના પ્રવચનમાં જે હોળી આવી આપણી હોળી, જેને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. હા, બહુ અદ્ભુત છે. અરે પ્રભુ, એ તો હોળી અનંત કાળથી કરી છે ને પ્રભુ, એ હોળીને તો હવે શાંત કરવાની છે. અહીં તો ગઈકાલે મને એક બેન કહે, સાહેબ આવતીકાલે રજા હશે ને? કાં હોળી છે ને, તો આવો ઘરે. એટલે એને હોળીનું જ ઉજે. પલોઠી મારો સચ્ચિદાનંદ સ્વરૂપ, સતને ખોળું, ચિત્તને જ સંચેતું, આનંદ માણ. અમારા માટે એટલું જ પૂરતું છે. વિચારજો કેટલા વૈરાગ્ય. હા, કુચામણ સિટી જો બધી યાદ કરે છે. બહુ અદ્ભુત વાત. હું છેલ્લો ફકરા સુધી પહોંચવા માગું છું. જો આ સંયોગની વાત 18મી ગાથા 50 આજે લીધી. લીંડી પીપરનો પણ આજે સ્પેશિયલ દાખલો આવ્યો, 64 પૂરેપૂરું. જો શાંતાબેનના નણદોઈ મુંબઈ રહે, એક ફેરી ત્યાં આહાર કરવા ગયા. ગુનાનો એક ભાઈ છોકરો, હોશિયાર વિજય નામનો છોકરો, પ્રેમ બહુ, બધી વાત કરી. ખરેખર તો ગુરુદેવસિંહમાં એમ કહેવા માગતા હતા, બહેનોઈને ત્યાં ગયું, બંગલો જોયો, બહાર નીકળતી વખતે મને એમ થયું કે આમાંથી બહાર નીકળવું આકરું પડશે. આ જ વાત આપણે ભાવનગરમાં કરી હતી પંકજભાઈને. હા, એક હમણાં ત્યાં સ્વાધ્યાય મંદિરમાં એક કાગડો, કૂતરાનું મોડું, જૂનું હાડકાનું, બહાર છે ને બહાર ઓલી કોરનો ભાગ, આ સ્વાધ્યાય મંદિરનો બારણાની બહાર ત્યાં હાડકાનું આવડું પડેલું, કૂતરાનું જૂનું સડી ગયેલું હાડકાનું મોડું, કાગડો લાવ્યો હશે ત્યાં મૂકીને ભાગ્યો, ત્યાં પડ્યો હતો. પછી બંગડી આવી હતી બિચારી, લઈ ગઈ. આ હાડકા, આ ચામડા, હવે એમાં પોતાપણું માનવું, એના રૂપાળતામાં મોહ. પ્રભુ તું ક્યાં મૂંઝાઈ ગયો? તારામાં આનંદ છે ને. હા, રાગથી ભિન્ન પાડને પ્રભુ એમ કહે છે. રાગ છે, દુઃખ છે, વિષયનો રાગ, આબરૂનો રાગ, પૈસાનો રાગ, રળવાનો રાગ, એ દુઃખ છે, આકુળતા છે. દુનિયાથી જુદી જાત. પૈસા હોય તો જ માણસ સુખી થાય. રામજીભાઈ ટપકો મૂકે. ગુરુદેવ કહે છે પૈસામાં ધૂળે સુખો નથી. હેરાન છે બિચારા, આખો દી માથા ફોડ, આનું આ લાવ્યા, આનું આ આવ્યું. આવા 6 છોકરા, મલુકચંદભાઈની વાત કરે છે, 7 છોકરા, બધું રળતા હોય, 2 લાખની મહિને પેદાશ કરતા હોય. જાણે ઓહો અમે ક્યાં ચડ્યા છીએ, ઊંચે કેટલા ચડ્યા. ગુરુદેવ શું બોલ્યા? કેટલા હેઠે ઉતર્યા એની ખબર નથી. ચો ભરતભાઈ, તમારું ઓલું કન્સ્ટ્રક્શનનું બિલ્ડિંગ જેમ ઊંચે ચડે ને, તો કેટલા ઊંચા ચડ્યા. ગુરુદેવની ભાષામાં શું વિચારવાનું? કેટલા હેઠા પડ્યા. સંસારનો વધવું અરે નર દેહને હરી જવું. હંમેશા વિચારવાનું. ગરીબ માણસ પણ જો સંકિત પામે તો ઊંચે ચડી ગયો મોહબ્બતભાઈ. અને આ અમીર માણસ મિથ્યાત્વમાં, ભ્રાંતિમાં પડ્યા છે, એ બધા હેઠે પડ્યા છે. અમીરાત અંદરની લેવાની, બહારની નહીં. કર્મથી બંધાણા અને કર્મને લઈને એમ ન ગયો
પરથી ભિન્ન પાડવાના ભાવથી બંધાણા છે. જેટલા છૂટ્યા છે પરથી ભિન્ન પાડીને છૂટ્યા છે. એ માટે વેદ જ્ઞાનની પહેલી વાત આમાં લીધી છે. વેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાય કિલ્કેચન સેવા ભાવતો બધા બધાય કિલ્કેચન. કળશની વ્યાખ્યા હતી. ઓમ નમઃ સિદ્ધેભ્યો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो